અમદાવાદમાં વધતા ફાયરિંગના બનાવોના પગલે પોલીસ સફાળી જાગી છે અને તપાસ શરૂ કરી છે। ત્યારે વધતી ગુનાખોરીને ડામવા માટે પોલીસ પ્રયત્નશીલ બની છે। ત્યારે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન તાકવાનું ચૂક્યા નથી। ગત 15 તારીખે જાહેરમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો, તેનો વિરોધ કરવા અને ગુજરાત સરકારની આંખ ખોલે તે માટે આજે બપોરે શિવરંજની 4 રસ્તા પાસે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાતમાં બેન દીકરી બજારમાં સોનાના દાગીના પહેરીને નીકળી શકતી નથી। મહિલાઓ પર બળાત્કારના બનાવો વધી રહ્યા છે। લૂંટ અને જાહેરમાં ફાયરિંગ કરી કોઈપણની હત્યા કરી દેવી એ મજાક બની ગઈ હોય એમ ફાયરિંગના બનાવો બની રહ્યા છે। તેનો વિરોધ કરવા માટે આજે ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી ઝુંબેશ કરી હતી, જેમાં રસ્તે આવતા જતા લોકો પાસે સહી કરાવી અને આ સહી કરેલા પત્રો રાજ્યપાલને મોકલાવવાના છે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે તે અંગે રજૂઆત કરવાના છે। દિવસે સતત જુદા જુદા ઝોનમાં જુદા જુદા વોર્ડમાં લોકોનો અભિપ્રાયમાં મેળવવા માંગીએ છીએ કે ભાઈ અમદાવાદ શહેરની જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે એમાં લોકો સંમતિ છે કે કેમ એ બાબતે ખૂબ જ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે। અમને લોકો સામેથી આવીને સહી ઝુંબેશમાં ભાગ લઈ રહ્યા છે। પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે તમે મારા માટે એક દિવસ જાગો, હું 5 વર્ષ જાગીશ। આજે મુખ્યમંત્રીઓ સૂઈ ગયા છે ત્યાં લોકોનો ઉજાગર કરાવતા ગયા છે। પોતે સુરક્ષાના કવચની વચ્ચે ફરી રહ્યા છે ત્યાં લોકોને બેહાલ કર્યા છે, લોકોને રામ ભરોસે છોડ્યા છે। એટલે આ બાબતે લોકોનો મત લેવા માટે કે ભાઈ શું પરિસ્થિતિ છે, તમે શું માનો છો, એટલે લોકો સામેથી કહે છે કે ખરેખર અમે અમદાવાદને યુપી કે બિહાર બનવા નથી દેવું એવું લોકો સામેથી કહે છે। આ જે બનાવ બન્યો છે ખૂબ જ ગંભીર છે। આ રીતે બળાત્કારના કેસો પણ વધી રહ્યા છે। ગુજરાતમાં ખૂન, રેપ આ રીતે જે બનાવ બની રહ્યા છે ખરેખર તો અમદાવાદ શહેરના લોકો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે કે આ મુખ્યમંત્રી ક્યાં કઈ હદે અમને લઈ જવા માંગે છે। ઇન્ડિયામાં અમને જ્યાં ફરવું ત્યાં ફરે। અમે આ પછી દરેક વિસ્તારમાં જે સહી ઝુંબેશ ઉઘરાવીને અમે ગવર્નરશ્રીને એક આવેદનપત્ર પણ આપવાના છે આ બાબતે। એટલે સહી ઝુંબેશ જે કંઈ લઈશું અમે આખા અમદાવાદમાંથી એ એમને પૂરતા કરીશું અમે। સમગ્ર શહેરમાં અત્યારે ફાયરિંગને લઈને વિરોધ થઈ રહ્યો છે, ત્યારે જોવાનું રહેશે કે ક્યારે પોલીસ આરોપીને શોધી કાઢે છે અને પોલીસની કામગીરી પર લાગેલા આ કલંકને દૂર કરે છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।